નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। મતોની ખરીદી પર રાજકીય ઘમાસાણ। દાહોદની ધાવડિયા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારના પતિ દ્વારા જાહેરમાં રોકડ વહેંચણી થતી હોવાના ગંભીર આક્ષેપો। દાહોદ જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તાજેતરમાં દાહોદની ધાવડિયા જિલ્લા પંચાયત બેઠક પર એક વિવાદાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ઉમેદવારના પતિ દ્વારા જાહેરમાં રોકડ રકમની વહેંચણી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। આ ઘટનાને પગલે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને આચારસંહિતાના પાલન પર સવાલો ઊભા થયા છે, જેના કારણે સ્થાનિક રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે। પ્રાપ્ત વિગત અનુસાર ધાવડિયા જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારના સુમનબેન ડામોરના પતિ મુકેશભાઈ ડામોર મતદારોને રીઝવવા માટે જાહેરમાં ચલણી નોટો વેચતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વિરોધ પક્ષો અને સ્થાનિક નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસની વાતો માત્ર ભાષણો પૂરતી જ સીમિત રહી ગઈ છે અને ચૂંટણી જીતવા માટે મેદાનમાં ખુલ્લેઆમ નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। આ મામલો સપાટી પર આવતા જ લોકશાહી મૂલ્યોના જતન અંગે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે। આ ઘટના સામે આવ્યા બાદ વિપક્ષ નેતાઓએ આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે જ્યારે લોકો વચ્ચે ગણાવવા માટે વિકાસના કોઈ નક્કર કામો ન હોય ત્યારે મતને ખરીદવા માટે નોટોનો સહારો લેવો પડે છે। વિરોધીઓએ આક્ષેપ કર્યો છે કે આ પ્રકારની ગતિવિધિઓથી લોકશાહીને એક બજાર અને મતાધિકારને એક સોદામાં ફેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હાલમાં મામલે ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કડક તપાસ થાય અને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। अरे हमारा गाम में आवीने फळिया देखो के का काम थायेलुं पंचायत नु पहला पंचायत नो ठराव आपी दे कि पंचायत विभाजन नो, बाकी हमारे कोई वोट नहीं हालवा। सभ्य के सरपंच नहीं आपतो तद्दन खूटी पड़े तमारी डेपुटी आगळ आवीने के साल डेपुटी पैसा हमारा कोई हाथ नहीं लगाता, अपना डिपुटेंट की देवा दो एक बार पैसे ले लो। सुबह दे सुबह आपणे पंचायत નું વિભાજન ચૂકે पैसा लो आजू दा मणियानो प्रश्न अर्धो बाकी रह जातलो पैसा लो પૈસા આપણા વિભાજન ચૂકે પંચાયત નું। हमारे पंचायत में तो तालुका कोर्ट में तो नहीं मिले आम तो पैसा આપણે પંચાયત નું વિભાજન જોઈએ। અમને વિભાજન આપી દો એટલે તમને વોટ મળેગા। फाइनल सही करेलो ना दो बार लखियाला मन लेटर पे